નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 15નો બીજો વિડીયો જોવાનો છે. આપણે અર્થશાસ્ત્રનો 15મો પાઠ આર્થિક વિકાસ શરૂ કર્યો છે, જેમાં આપણે એના અર્થમાં 3 મુખ્ય વાક્યો સમજ્યા હતા કે રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે અને ત્રીજું મુખ્ય દરેકનું જીવન ધોરણ સુધરે. અને આપણે પણ સમજ્યા હતા કે રાષ્ટ્રીય આવક ભલે વધે, માથાદીઠ આવક ભલે વધે, પણ જ્યાં સુધી દરેક લોકોનું જીવન ધોરણ નહીં સુધરે એ આર્થિક વિકાસ ગણી શકાતો નથી. ત્યારબાદ આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત જોયો હતો અને પછી શરૂ કર્યો હતો મુદ્દો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, જે કુલ 9 હતા, જેમાંથી આપણે 4ની ચર્ચા કરી હતી. નીચે માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ ક્ષેત્ર પર અવલંબન અને આવકની વહેંચણીની અસમાનતા, જેમાં ચોથો મુદ્દો મેં આપને કહ્યું હતું કે બહુ અગત્યનો કહી શકાય. હવે નંબર 5 છે બેરોજગારી. તો આજનો વિડીયો શરૂ કરીએ છીએ નંબર 5થી. બેરોજગારી એટલે શું? એટલે કે નોકરી વગરનો વ્યક્તિ, એને કહેવાશે બેરોજગાર અથવા બેકાર. પણ હવે બેરોજગાર કોને કહી શકાય? તો સમજો કે કોઈ વ્યક્તિ 10 નપાસ છે, ધોરણ 10 ફેલ છે. હવે એ વ્યક્તિ કહે છે મારે કંપનીમાં બનવું છે મેનેજર, અને કંપની મળવા ગયો પણ મને નોકરી આપવા ના પડે એટલે હું બેકાર છું. તો એ વ્યક્તિ બેકાર ન કહેવાય, કારણ કે એ વ્યક્તિ એ નોકરીને લાયક જ નથી. બીજી બાજુ બીજી વ્યક્તિ છે જેણે એ નોકરી માટે જે લાયકાત જોઈએ એટલું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, એની આવડત છે, છતાં પણ એ નોકરી નથી મળતી, તો એ વ્યક્તિ બેકાર કહેવાય. સરકારે જે નિયમ બનાવ્યા છે કે ભાઈ આ પદ માટે આટલું શૈક્ષણિક લાયકાત જોઈએ, આટલી આવડત જોઈએ, એ બધા નિયમો અનુસાર બધું એ પ્રાપ્ત કરે અને છતાં પણ નોકરી ન મળે, તો સરકારની જવાબદારી છે કે એને નોકરી આપવી, એટલે એ બેરોજગાર કહેવાય. પણ જે વ્યક્તિ ધોરણ 10 નપાસ છે, એને કહે છે મારે આ પદમાં નોકરી લેવી છે અને નોકરી નથી મળતી એટલે હું બેકાર છું, તો એ વસ્તુ એમાં નથી આવતી, એ બેકાર ગણાતો નથી. તો સરકારી નિયમ પ્રમાણે જે કોઈ જરૂરી લાયકાત એને પ્રાપ્ત કરેલી જ હોય છતાં પણ નોકરી ના મળે, તેને બેરોજગાર કહી શકાય. તો એ દેશની બેકારી કહી શકાય. અને બેરોજગારી એ વિકાસશીલ દેશનું લક્ષણ છે મહત્વનું. એવું કહી શકાય કે જેટલા પણ શ્રમિકો છે એના 3% કરતાં વધુ લોકો પણ બેકાર હોય છે. આ બેરોજગારીના ઘણા બધા પ્રકાર છે. ચક્રીય બેરોજગારી એટલે શું? કે માની લો કે કોઈ ખેડૂત છે, હવે એની પાસે ખેતર છે ને એ ખેડીને પોતાની આર્થિક પ્રવૃત્તિ કરે છે, એટલે પોતાના પૈસા કમાય છે. હવે એ જે પાક લે છે, હવે એ પાક 12 માસ થતો ના હોય, તો સમજો કે 3 કે 4 મહિનામાં એ પાકની પાછળ રચોપચો રહે છે, તો એ 3 કે 4 મહિના એને કામ મળ્યું કહેવાય. એ આખા વર્ષનું આવક થાય એટલું ઉત્પાદન કરતો હશે, અને એ 3-4 મહિનામાં જે ઉત્પાદન થશે, જે પાક પાકશે, એનું વેચાણથી જે એને આવક થશે, એ ચલો આખા વર્ષ એને ચાલે એટલી હશે, વધારે હશે, પણ છતાં પણ એને કામ કેટલું મળ્યું? 3 કે 4 મહિના. અને બાકીના 8 મહિના એ પાક ન પાકતો હોવાથી, એ ખેતરમાં બીજો કોઈ પાક લેતો પણ ન હોય, તો એને બેકાર કહેવાય. એને ચક્રીય બેરોજગારી કહેવાય. ચક્રીય એટલે ચક્ર પ્રમાણે, કે જે વાતાવરણ ચક્ર છે આપણું, મોસમી ચક્ર, એ મુજબ એને કામ મળ્યું અને પછી અનુકૂળતા ન હોવાથી, એ પાક ન થતો હોવાથી બાકીના મહિના બેસી રહે છે, તો એ પણ બેકાર કહેવાય, પણ એ ચક્રીય બેકાર કહેવાય. પછી છે મોસમી બેરોજગારી. એ ચક્રીય જેવું જ થયું કે મોસમ પ્રમાણે એ લોકો બેકાર હોય છે. છુપી બેરોજગારી. સમજો કે કોઈ ખેતરમાં 10 વ્યક્તિ કામ કરે છે,
પણ એ 10માંથી જો 7 હોય ને તો પણ એટલું કામ થવાનું છે, કેમ કે કામ એટલું ઓછું છે કે એના માટે 10 માણસની જરૂર જ નથી, છતાં પણ 10 માણસ કામ કરે છે. હવે એમાંથી હવે 3 માણસ કાઢી નાખો ને અને 7ને કામ સોંપો ને તો પણ એટલા જ સમયમાં પૂરું થાય એટલું કામ છે. તો એ 3 જણા જે છે એ છુપા બેકાર છે કે જેને આપણે શોધીને એને અલગ કરી નાખીએ, નોકરીમાંથી અલગ કરી દઈએ, નોકરીમાંથી કાઢી મૂકીએ, નોકરી લઈ લઈએ એની, તો પણ 7 વ્યક્તિ એટલું કામ આપણને કરી આપે છે. તો શું કામ 10 તો પગાર ચૂકવીએ? આવું થતું હોય કંપનીમાં કે જ્યારે મોટો ઓર્ડર મળ્યો હોય ત્યારે જરૂર હોય એટલે ભરતી કરી હોય, નોકરી આપી હોય કર્મચારીઓને, પણ જ્યારે ઓર્ડર જ ના હોય ત્યારે એમને એવું લાગે કે આટલા બધા કર્મચારીની કંઈ જરૂર જ નથી, આમાંથી 100 કર્મચારી નહીં હોય તો પણ એટલું જ કામ થશે જેટલું હાલ થઈ રહ્યું છે. તો એ 100 કર્મચારીને છૂટા કરશે અને કહેવાશે છુપી બેરોજગારી, કે જે લોકો છુપા બેકાર છે એ નથી હોતા તો પણ એટલું જ કામ થાય છે. આવી ઘણા બધા પ્રકાર છે બેરોજગારીના, પણ ટૂંકમાં બેરોજગારી એ વિકાસશીલ દેશ માટે ખૂબ ગંભીર મુદ્દો છે. એમાં પણ શિક્ષિત બેકાર એ બહુ જ ગંભીર મુદ્દો છે અને એ જોખમ પણ છે દેશ માટે. શિક્ષિત બેકાર, કારણ કે એનામાં રોષ હોય છે, એણે પોતાના જીવન દરમિયાન માત્ર અભ્યાસમાં ધ્યાન આપ્યું હોય છે, બધા નિયમ પ્રમાણે બધી લાયકાત ડિગ્રી પ્રાપ્ત કરી હોય છે, બધા વાર તહેવાર પ્રસંગોનો ત્યાગ કરીને માત્ર ધ્યાન ભણવામાં આપ્યું હોય, છતાં પણ નોકરી ન મળે એટલે એને આ સિસ્ટમ પ્રત્યે એક રોષ હોય છે, જે દેશ માટે એક ગંભીર મુદ્દો કહી શકાય. છઠ્ઠું છે ગરીબી. આ બેરોજગારી અને ગરીબી એ બે એક સિક્કાની બે બાજુ જેવા છે. જે વ્યક્તિ બેકાર હોય એ ગરીબ તરફ જ જઈ રહ્યો હોય, કારણ કે એની આવક તો હોય જ નહીં, અને જેની આવક જ ના હોય એ વ્યક્તિ ધીરે ધીરે ગરીબીમાં જ જતો રહેશે. એટલે જ્યાં બેકારી હોય, બેરોજગારી હોય, ત્યાં ગરીબી હોય જ. તો ગરીબી પણ વિકાસશીલ દેશનું એક લક્ષણ છે, રાષ્ટ્રનું એક લક્ષણ છે. હવે ગરીબ કોને કહેવાય? કે જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાત રોટી કપડાં મકાન એ પણ પ્રાપ્ત ન કરી શકતા હોય એને ગરીબ કહેવાય. જેની પાસે 2 મોબાઈલ હોય, 1 મોબાઈલ હોય, ઘરે ટીવી હોય, વોશિંગ મશીન હોય, એસી હોય, એને ગરીબ ના કહેવાય. જે વ્યક્તિને સવારે જમ્યા પણ સાંજની ચિંતા હોય કે જમવાનું મળશે કે કેમ, એને ગરીબ કહેવાય. એટલે ગરીબીની વ્યાખ્યા આખી અલગ છે. તો જે વ્યક્તિને પ્રાથમિક જરૂરિયાત જેમ કે અનાજ છે, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, આ બધું પણ ન મળી શકતું હોય એ દેશના ગરીબ કહેવાય. અને સરકારની એક જવાબદારી છે કે એમને સાચવવા અને એમને સસ્તા દરે બધી વસ્તુઓ પૂરી પાડવી અને જરૂર પડે આર્થિક મદદ પણ કરવી. વિકાસશીલ દેશમાં જોવા જોઈએ તો 3જા ભાગની વસ્તી ગરીબ છે, એટલે કે 33%. એટલે 100માંથી 33 વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવતા હોય છે અથવા ગરીબો હોય છે. તો જ્યાં બેકારી હોય, નોકરી ન હોય, એની આવક ન હોય, તો ત્યાં ગરીબી વધવાની જ છે. એટલે બેકારી અને ગરીબી એ લક્ષણ છે વિકાસશીલ અર્થતંત્રના દેશના. 7મું છે દ્વિમુખી અર્થતંત્ર. વિકાસશીલ દેશ કેવો હોય? દ્વિમુખી. મેં આગળ તમને વાત કરી કે રાષ્ટ્રીય આવક ભલે વધે, માથાદીઠ આવક ભલે વધે, એ તો વધશે જ, કારણ કે આપણા દેશમાં અમીરો પણ છે અને સામે ગરીબો પણ છે. અમીરો વધુ કમાય છે અને ગરીબો વધુ ગરીબ બને છે. તો બંને પ્રકારના લોકો દેશમાં છે. બસ એ જ છે દ્વિમુખી, જે દેશના 2 મુખ છે. વિકાસશીલ દેશમાં હંમેશા દ્વિમુખી અર્થતંત્ર હોય છે. એટલે કે એક બાજુ લેટેસ્ટ ટેકનોલોજી મુજબ યંત્રો વપરાતા હોય, નવી નવી કંપની સ્થાપાતી હોય, વિદેશી લોકો ભારતમાં, એટલે કોઈ પણ દેશમાં જે દેશ વિકાસશીલ છે, આપણો ભારત દેશ વિકાસશીલ દેશ જ છે, દરેક વિકાસશીલ દેશમાં રોકાણ કરતા હોય, યંત્રો વપરાતા હોય, નવી ટેકનોલોજી આવતી હોય. અને બીજી બાજુ ગામડામાં લોકો પછાત રીતે રહેતા હોય, ખેતી પણ જૂની પદ્ધતિથી કરતા હોય, ના એમની પાસે સારા યંત્રો હોય, સારા બિયારણ હોય, જંતુનાશક દવાઓ નથી હોતી, ખાતર નથી હોતા, અને રૂઢિચુસ્ત જે સામાજિક માળખું હોય, જૂની પુરાણી પદ્ધતિ એ મુજબ કામ કરતા હોય છે. એટલે એક બાજુ ટેકનોલોજી અને બીજી બાજુ પછાત વિચારધારા, આ બંને આ વિકાસી દેશમાં જોવા મળે છે. એટલે કહી શકાય કે એનું દ્વિમુખી અર્થતંત્ર છે.
8મું છે પાયાની અપર્યાપ્ત સેવાઓ. તો જે જરૂરિયાત ખાસ છે એ સેવાઓ પણ પર્યાપ્ત ન થાય એને કહેવાશે અપર્યાપ્ત સેવાઓ. કઈ કઈ? આગળ વાત થઈ અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય. એ ઉપરાંત વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ, આ બધી સેવાઓ એનો ઓછો વિકાસ જોવા મળે છે કે જે દેશના વિકાસ માટે અવરોધક સાબિત થાય છે. કારણ કે આ બધી સગવડો જ્યાં વધારે પડતી હોય એ જ દેશ વિકસિત થઈ શકે છે. તો પાયાની જે સેવાઓ જે છે એ જરૂર જેટલી હોય એટલી હોતી નથી. જેટલી જરૂરિયાત છે એટલી આપણને ઉપલબ્ધ નથી. એટલા માટે આપણો દેશ કે કોઈ પણ દેશ વિકાસશીલ હોય છે. 9મું છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. હવે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? કે ખરીદવું અને વેચવું. તો જો આપણે વિદેશમાં વસ્તુ વેચીએ તો એને નિકાસ કહેવાય, એક્સપોર્ટ. અને જો વિદેશથી વસ્તુ ખરીદીએ એને આયાત કહેવાય, ઇમ્પોર્ટ. એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટ, આયાત નિકાસ. તો આને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર કે જેમાં આયાતના નિકાસ હોય છે. પણ દેશ માટે કયું સારું? તો કે નિકાસ. જે દેશ નિકાસ વધુ કરતો હોય એટલે વધુ વસ્તુ વિદેશમાં વેચતો હોય તો એટલા પૈસા દેશમાં આવતા હોય. પણ જેમ વધુ આયાત કરતો હોય એમ વધુ પૈસા દેશની બહાર જતા હોય. કારણ કે આયાતમાં વસ્તુ ખરીદીએ તો પૈસા જાય અને નિકાસમાં વસ્તુ વેચીએ તો પૈસા આવે. સીધી વસ્તુ છે. તમે તમારા ઘરમાં આવક વધુ ઈચ્છો કે ખર્ચ? તો કે આવક. બસ એ જ રીતે દેશની આવક કઈ છે? નિકાસ. પણ વિકાસશીલ દેશમાં કેવું હોય કે જે વસ્તુની એ નિકાસ કરતો હોય એના ભાવ ખૂબ ઓછા હોય એટલે વેચાણના ભાવ આપણને ખૂબ ઓછા મળે. અને બદલામાં જે વસ્તુની આયાત કરતો હોય એના ભાવ ઊંચા હોય એટલે સામે આપણો વધારે ખર્ચ થાય છે. એવું કહી શકાય કે આવક સાવ ઓછી હોય અને ખર્ચ વધારે પડતા હોય. તો આ આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ હોય વિકાસશીલ દેશમાં કે આંતરરાષ્ટ્રીય વેપારમાં જે નિકાસ થાય એ ખૂબ ઓછી હોય તો પૈસા ઓછા આવે, પણ આયાત ખૂબ મોંઘા ભાવે થાય તો મોંઘો ખર્ચ આપણને પડતો હોય છે. એટલે આ કારણથી પણ દેશનો વિકાસ અટકે છે એવું કહી શકાય. તો આ 9 જે લક્ષણ જે છે, તો જે દેશમાં આ 9 લક્ષણ જોવા મળે એ દેશને વિકાસશીલ દેશ કહી શકાય. તો આ 9 લક્ષણનું આપ અભ્યાસ ચોક્કસથી કરજો. અને હવે મુદ્દો છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. આ બે શબ્દો છે વિરોધી, પરસ્પર વિરોધી. આર્થિક એટલે શું? મેં કહ્યું એમ પૈસે ટકે. આવક મેળવવાના હેતુથી જે કંઈ પ્રવૃત્તિ થાય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તમારા માતા પિતા નોકરી કે ધંધો કે બિઝનેસ કંઈ પણ દુકાન કે કંઈ પણ ચલાવતા હોય કે નોકરી કરતા હોય કે વસ્તુ વેચતા હોય, એનો ઉદ્દેશ્ય શું હોય કે ઘરમાં પૈસા આવે તો એ આર્થિક પ્રવૃત્તિ છે. ટ્યુશન ક્લાસીસ ચાલે એનો ઉદ્દેશ શું હોય કે ફી આવે તો પૈસા આવે તો એમનું ઘર ચાલે, એ આર્થિક પ્રવૃત્તિ છે. ડૉક્ટર પાસે તમે જાઓ, આપ ડૉક્ટર સાહેબને ફી ચૂકો, ડૉક્ટર સાહેબની આવક થઈ, એમનું ઘર ચાલશે તો એમની પણ આર્થિક પ્રવૃત્તિ થઈ. એમ જેટલી પણ દુકાન છે એ બધા આર્થિક પ્રવૃત્તિ કરે છે. કારણ કે વસ્તુ ખરીદશે ઓછા ભાવે, વેચશે મોંઘા ભાવે અને બદલામાં નફો કમાશે અને તો જ એમનું ઘર ચાલે. તો જેટલી પણ દુકાન છે કે જેટલા શિક્ષક, ડૉક્ટર કે વકીલ છે કે જેટલા નોકરિયાત લોકો છે એ બધા શું કરે છે? આર્થિક પ્રવૃત્તિ. એમનો ઉદ્દેશ એક જ હોય છે, પૈસા કમાવવા. તો જે કોઈ પ્રવૃત્તિનો હેતુ માત્ર ને માત્ર આવક મેળવવાનો હોય એને કહેવાશે આર્થિક પ્રવૃત્તિ. જેમાં ઘણા બધા નામ મેં કહ્યા એ રીતે આવી શકે છે. તો કોને કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિ? તો એવી કઈ પ્રવૃત્તિ કે જેનો ઉદ્દેશ્ય પૈસા કમાવાનો હોતો નથી. સમાજ સેવા. તમે ગરીબને પૈસા આપો કે રોટલી આપો, કંઈ પણ જમવાનું આપો તો તમે બદલામાં કશું માગતા નથી. તમારો હેતુ બદલામાં કશું પ્રાપ્ત કરવાનો નથી હોતો. તો આ તમારો એટલે તમારી બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. માતા પોતાના બાળકને ઉછેરે છે તો બદલામાં એની પાસે
કોઈ વળતર નથી માંગતા, તો એ એમની બિન આર્થિક પ્રવૃત્તિ છે. કોઈ પણ ઉદ્દેશ્ય સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે એ બાળકનો ઉછેર કરે છે, એને કહેવાશે બિન આર્થિક પ્રવૃત્તિ. કોક ડૉક્ટર હોય, એ ક્યાંક ફરવા ગયા હોય અને ફરવાના સ્થળે કોકને ચક્કર આવે અને પોતાની પાસે ગોળી હોય અને એમને આપી દે, તો બદલામાં ફી નથી માગતા, તો એ એમની બિન આર્થિક પ્રવૃત્તિ છે. એટલે બિન આર્થિક પ્રવૃત્તિમાં કોણ આવે, આર્થિકમાં કોણ આવે એ નથી હતું. એ વ્યક્તિનું કાર્ય કેવું છે એ પ્રમાણે નક્કી થાય. ડૉક્ટર પોતાને દવાખાને બેઠા હોય, ત્યાં દર્દી આવે, તપાસીને ફી લે તો આર્થિક પ્રવૃત્તિ. પણ ક્યાંક ફરવા ગયા હોય, કોકને કંઈક તકલીફ થાય અને દવા આપીને એનું નિવારણ કરી દે અને બદલામાં ફી ન મળે, ફી નથી લેતા, તે બિન આર્થિક પ્રવૃત્તિ છે. એટલે કયા વ્યક્તિ કઈ પ્રવૃત્તિમાં આવે એવું નક્કી નથી હોતું. એ વ્યક્તિની પ્રવૃત્તિ કેવી છે, ઉદ્દેશ્ય કેવો છે, ત્યાં નક્કી થાય કે એની પ્રવૃત્તિ આર્થિક છે કે બિન આર્થિક છે. તો આર્થિક પ્રવૃત્તિ જેમાં પૈસા મેળવવાનો હેતુ હોય છે, અને બિન આર્થિક પ્રવૃત્તિ જે પૈસા મેળવવાના હેતુ વગર થતી પ્રવૃત્તિ છે. હવે છે ભારતીય અર્થકારણનું માળખું. એટલે શું કે આપણા દેશમાં મેં વાત કરી કે જેટલી દેશની કુલ આવક છે, તો દેશની જેટલા પણ લોકો કમાય છે, એની જે કુલ આવક છે એનો સરવાળો એ દેશની આ રાષ્ટ્રીય આવક કહેવાય. પણ એમાં દરેક લોકો અલગ અલગ પ્રવૃત્તિ કરતા હોય છે. તમે જુઓ દેશમાં કેટલા લોકો છે, એ બધા કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરે છે. તમે તમારી આસપાસ નજર કરજો, તમારા ઘરે કોઈક વ્યક્તિ એસી સર્વિસ માટે આવતા હશે, કોઈક આરઓ સર્વિસ માટે આવતા હશે, કોઈક ઘરે કામ કરવા રાખ્યા હોય તો એ આવતા હશે, દુકાનવાળા હશે, મોલવાળા હોય, સેલ્સમેન ઘરે વેચવા માટે વસ્તુ આવે છે, કોઈક નોકરી કરતું હોય, કોઈકની દુકાન હોય, ફર્નિચરનો શોરૂમ હોય, કોઈક એસી વેચતું હોય, કોઈક દરજી કામ કરતું હોય, કોઈક લુહારી કામ કરતું હોય. આમ તમે નજર નાખો તમારી આસપાસ અને વિચારો દેશમાં લોકો કઈ કઈ પ્રવૃત્તિ કરીને પૈસા કમાય છે, તો અઢળક પ્રવૃત્તિઓ છે. તો આ બધા લોકોની બધી પ્રવૃત્તિઓમાંથી થતી આવકનો સરવાળો એટલે દેશની રાષ્ટ્રીય આવક કહેવાય. પણ આ બધી પ્રવૃત્તિને અલગ પાડવી હોય તો, એને ભાગ કરવા હોય તો 3 ભાગ થઈ શકે. દેશના લોકોની પ્રવૃત્તિના આધારે ભાગ પાડવા હોય તો 3 ભાગ થઈ શકે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. હવે સમજીએ કે આ પ્રાથમિક શું છે. જો સાવ સિમ્પલ વસ્તુ છે. પ્રાથમિકમાં કેવું હોય કે તમારે કોઈ પણ પ્રવૃત્તિ કે પ્રક્રિયા નહીં કરવાની, ડાયરેક્ટ વસ્તુ વેચી દેવાની અને પૈસા કમાવાના. તો જે લોકો આવી પ્રવૃત્તિ કરીને પૈસા કમાતા હોય એ બધા પ્રાથમિક ક્ષેત્રમાં. જેમ કે ખેતી, ખેડૂતે બીજ વાવ્યા, પાક થયો, એ પાક વેચી દો, પ્રાથમિક ક્ષેત્ર. પછી એમાંથી ખરાબ પાકને દૂર કરવાના અને એને ગુણવત્તા સુધારવાની, એમાંથી પછી લોટ કરવાનો, પછી વસ્તુ બનાવવાની, એ બધી આગળની પ્રવૃત્તિ છે. ખેડૂતનું કામ પૂરું થયું. કોકના ઘરે ગાય ભેંસ હોય, એ દૂધ આપે, વેચી દો અને પૈસા લઈ લો, પ્રાથમિક ક્ષેત્ર. પછી એ દૂધ ડેરીમાં જાય, ત્યાં પેસ્ચ્યુરાઇઝ થાય, કોથળીમાં પેકિંગ થાય, પછી બધે વેચાવા જાય, એ એમની પ્રવૃત્તિ. આમનું કામ પૂરું થયું કે ભાઈ ગાય ભેંસે દૂધ આપ્યું, એ ભરી આવ્યા, પૈસા આવી ગયા, અમારું કામ પૂરું. આને કહેવાય પ્રાથમિક ક્ષેત્ર. એમની આવક થઈ ગઈ. કોઈ માછીમાર હોય, એ માછલી પકડે, વેચી દે અને પૈસા કમાઈ લે, પ્રાથમિક ક્ષેત્ર. કોઈ પ્રક્રિયા નહીં કરવાની, કોઈ પ્રોસેસ નહીં, કોઈ પ્રવૃત્તિ નહીં, બીજી કોઈ પ્રવૃત્તિ નહીં આ સિવાય. બસ મરઘા બતકા ઉછેર, કોકના ઘરે મરઘી એને બધું હોય અને ઈંડા આપે, એ વેચી દો અને પૈસા કમાઈ લો, પ્રાથમિક ક્ષેત્ર. કોઈ ઘેટા હોય, એ ઊન આપે, વેચી દો, પ્રાથમિક ક્ષેત્ર. મધમાખી હોય, મધ આપે, વેચી દો, પ્રાથમિક ક્ષેત્ર. અગર આ મીઠું પકવો, મીઠું વેચી દો, પ્રાથમિક ક્ષેત્ર. પછી એ મીઠું આગળ જે પ્રક્રિયા થાય, કંપનીવાળા પોતાનું લેબલ લગાવીને મોંઘા ભાવ વેચે, એ એમની પ્રવૃત્તિ. આમનું કામ આટલું જ છે, બસ મીઠું પકો અને વેચી દો, એને કહેવાય પ્રાથમિક ક્ષેત્ર. જંગલમાં જાઓ,
ત્યાં ઔષધિ મળે, લાખ, રાળ, મધ, મીઠ, ગુંદર જે કંઈ મળે એ ત્યાંથી લો, વેચી દો, પ્રાથમિક પ્રવૃત્તિ. તો આ રીતે હું ઘણા બધા નામ બોલી ગયો પ્રાથમિક ક્ષેત્રના. તો આ બધી પ્રવૃત્તિમાં માત્ર એક જ કામ છે, ડાયરેક્ટ એને વેચાણ કરી દો, અને કહેવાય પ્રાથમિક ક્ષેત્ર. બીજું છે માધ્યમિક ક્ષેત્ર. એના પછીનું સ્ટેપ, જેમ કે જંગલમાં ગયા, લાકડા કાપ્યા, વેચી દીધા, એ પ્રાથમિક ક્ષેત્ર. પછી એ લાકડા પર પ્રક્રિયા થાય, એમાંથી ફર્નિચર બને, એ માધ્યમિક ક્ષેત્ર. હું જેટલા પણ પ્રાથમિક ક્ષેત્ર બોલી ગયો એને બીજું સ્ટેપ તમે પોતે વિચારો, એ કહેવાય માધ્યમિક ક્ષેત્ર. અને એ ઉપરાંત પણ ક્યાંક બિલ્ડિંગ બનતી હોય એટલે બાંધકામ થતું હોય, ક્યાંક ઉદ્યોગ સ્થપાયો હોય, પછી ગૃહ ઉદ્યોગ હોય કે મોટો ઉદ્યોગ હોય, ક્યાંક ટાંકડી બનતી હોય, ક્યાંક યંત્ર બનતું હોય, ક્યાંક વાહન બનતું હોય, એ બધું કહેવાય માધ્યમિક ક્ષેત્ર, ધ સેકન્ડરી પાર્ટ. અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. સેવા એટલે કે જ્યાં આપણને એનો અનુભવ થાય કે વસ્તુનું વેચાણ ન થાય. જેમ કે તમે કંઈ ટપાલ પોસ્ટ કરી, તો એ છે સંદેશા વ્યવહાર. તો ત્યાં તમે ટપાલ ટિકિટ ખરીદી, ઉપર લગાડી અને નાખી ડબ્બામાં, પણ બદલામાં તમે કઈ વસ્તુ ક્યાં ખરીદી છે? તમે તો ખાલી એની સેવા ખરીદી, કે હવે એ લોકો તમારી એ ટપાલને તમારે જેને પહોંચાડવી હોય, જે સરનામે, જે શહેરમાં, ત્યાં પહોંચતી કરી દેશે. તો આ સેવાનું ભાડું એ ટપાલ ટિકિટના રૂપે તમારી પાસે લે છે. વાહન વ્યવહાર, તમે જુઓ, તમે ક્યાંક જાઓ તો ટોલ ટેક્સ તમે ભરતા હો છો, તો એ કંપનીએ એ રોડ બનાવ્યો હોય છે એવો સરસ કે તમે બહુ ઝડપથી ત્યાં મુસાફર કરીને પહોંચી શકો, અને ત્યાં ક્યાં વચ્ચે ખાડા ખાયા કશું આવતું નથી. તો એ જે તમને સેવા આપે છે વાહન વ્યવહારની, તમે એનો ટોલ ટેક્સ ભરો છો. શિક્ષણ, બેંક, વીમો, ઇન્સ્યોરન્સ, આ દરેકમાં તમે એમની સેવાનો લાભ લો છો. આ બધી સેવા ક્ષેત્ર છે. એટલે વેપાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર. અને આ વાહન વ્યવહાર માત્ર રોડ ઉપર નહીં, એ દરિયાઈ માર્ગ પણ હોય ને હવાઈ માર્ગ પણ હોઈ શકે છે. પછી શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપનીઓ, પછી ગોડાઉન, થિયેટર. તમે થિયેટરમાં પિક્ચર જોવા જાઓ, તમે ત્યાં કશું ખરીદતા નથી, એટલે ટિકિટ લો છો, પણ એ ટિકિટ લીધી કેમ કે 3 કલાક તમે ત્યાં બેસીને એ પિક્ચરનો આનંદ માણી શકો. એનું કહેવાશે મનોરંજન. તમે એના પૈસા આપો છો, પણ બદલામાં કશું વસ્તુ તમે ઘરે લાવતા નથી, બસ તમે આનંદ કરીને ઘરે આવો છો. તેને સેવા કહેવાય. તમે ક્યાંક ફરવા ગયા ટ્રાવેલ્સમાં, અને તમે જે ભાડું ચૂકવ્યું ને, એ બસ તમને અહીંથી લઈ ગઈ, એની સેવા તમે લો છો, તમે એનું ભાડું ચૂકવો છો, કે તમે પ્રવાસની મુસાફરી એટલે પ્રવાસનો લાભ તમે લીધો કહેવાય. તો સેવા ક્ષેત્રમાં માત્ર એમની જે સર્વિસ છે એનો આપણે લાભ લઈએ છીએ, એને કહેવાય સેવા ક્ષેત્ર. તો અહીંયા ભારતીય અર્થકારણનું માળખું જે છે એ પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર 3માં હોય છે. અને પ્રાથમિક ક્ષેત્રમાં હું જેટલા પણ નામ બોલી ગયો છું એટલા બધા ટેક્સ્ટબુકો નહીં આપ્યા હોય, તો આપ વિડીયો રિવર્સ કરીને ફરીથી ક્યાંક લખી રાખજો. તો તમે આ લખશો તમારા જવાબના ઉદાહરણમાં, તો પેપર ચેક કરનારે પણ થોડું સારું લાગશે કે આ છોકરાએ સરસ મહેનત કરીને સારા ઉદાહરણ શોધી નાખ્યા છે. તો પ્રાથમિક ક્ષેત્રમાં હું જેટલા ઉદાહરણ તમને આપ્યા છે એ આપ ખાસ લખી રાખજો. તો આજે આપણે આટલું રાખીએ છીએ અહીંયા. તો લક્ષણો અને આ માળખું એનો તમે ફરીથી અભ્યાસ કરજો, એનું વાંચન કરજો. આવજો.